હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેન્સનું સંયોજન ભણ્યા છીએ કે બે લેન્સ એકબીજાના સંપર્કમાં પડ્યા હોય તો એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ, કુલ કેન્દ્ર લંબાઈ 1/f ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. જો 3 લેન્સ હોય તો 1/f3 એવી રીતે ચાલ્યા કરે છે. 1/f એટલે પાવર p કહેવાય. સો ટોટલ પાવર p ઇક્વલ ટુ p1 પ્લસ p2 પ્લસ p3 અપ ટુ pn, એટલે કે દરેક લેન્સના પાવરનો તમારે સરવાળો કરવાનો છે. બરાબર. આ એક બાબત છે એ તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઓકે, આ વસ્તુ મેં તમને સમજાવી. હવે પછી આપણે બે લેન્સ વચ્ચે જો ડિસ્ટન્સ હોય d જેટલું, તો ટોટલ ફોકલ લેન્થ 1/f ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1f2. ઓકે, આટલી વસ્તુ આપણે જોઈ છે. આને રિલેટેડ MCQ થોડા દાખલા છે એ આપણે અત્યારે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. મારી સાથે વિચારતા જજો. બીજું, સંયુક્ત કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 આ સૂત્ર છે, પણ યાદ રાખો કે જો અંતર્ગોળ લેન્સ હશે તો કેન્દ્ર લંબાઈ ઋણ આવશે, તો f2 કે f1 જે કાંઈ ઋણ આવતું હોય એ ઋણ મૂકવાનું. એવી રીતે પાવર છે એ અંતર્ગોળ માટે પાવર ઋણ આવે તો તમારે એ ઋણ મૂકી અને દાખલો ગણવો પડે. ઓકે, જોતા જઈએ. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ. ચલો, 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ આપણને આપેલો છે. બરાબર. ચલો જુઓ, 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ. એક અંતર્ગોળ લેન્સ છે. બરાબર. અને આ બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર છે, એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f1 બરાબર 25 સેન્ટીમીટર. હવે તમને ખબર છે કે અંતર્ગોળ લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ આપણે ઋણ લખવી પડે, એટલે -25. બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ એટલે કે f2 એ આપણે ધન રાખવી પડે, એ આપણે લખશું 40 સેન્ટીમીટર. સંયોજનનો કુલ પાવર કેટલો? હવે સંયોજનનો કુલ પાવર તો તમને સીધો ન મળે, પણ કેન્દ્ર લંબાઈ મળે. સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણી પાસે છે કે 1/f ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. સંયોજન હોય તો આ સૂત્ર છે. ચલો, 1/f એટલે પાવર p બરાબર 1/f1. મિત્રો, f1 છે એ 25 સેન્ટીમીટર છે પણ માઇનસ છે, એટલે આપણે લખશું -25. હવે છે ને પાવર તમને ડાયોપ્ટરમાં આપ્યો છે. પાવર જ્યારે તમને ડાયોપ્ટરમાં આપ્યો હોય તો તમારે શું કરવું પડે કે એને ગુણ્યા 10⁻² કરવું પડે, કારણ કે આ સેન્ટીમીટર છે ને મીટરમાં કન્વર્ટ કરો તો જ પાવર ડાયોપ્ટરમાં આવે, કેમ કે મીટર ઇન્વર્સી ડાયોપ્ટર છે. પ્લસ 1/f2. ચલો, f2 એટલે 40 ગુણ્યા 10⁻². ઓકે, તો 1/25 કરશો એટલે તમને કંઈક આન્સર મળશે. બરાબર. આને આધારે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ છે એ મળી જશે અને ડાયોપ્ટરમાં આવશે. કદાચ આન્સર આમાંથી સાચો ન આવતો હોય તો તમે સહેજ મોડ્યુલમાં જોજો. કદાચ એવું બની શકે કે 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે એ બહિર્ગોળની હોય અને 40 સેન્ટીમીટર છે એ અંતર્ગોળની હોય. કદાચ આવું પણ હોઈ શકે, એટલે કદાચ એમાં રકમમાં કેમ છે એ સહેજ તમે જોઈ લેજો. બાકી આવી રીતે દાખલો ગણવાનો છે. બરાબર. ચલો, એના પછીનો જોઈએ. +1.5 ડાયોપ્ટર અને -2.5 ડાયોપ્ટર જેટલો પાવર ધરાવતા બે લેન્સથી બનતા સંયોજનોનો પાવર. સિમ્પલ છે. +1.5 ડાયોપ્ટર. ચાલો, +1.5 ડાયોપ્ટર હોય એટલે તમને ખબર પડે કે એ બહિર્ગોળ લેન્સ હશે. બહિર્ગોળ લેન્સ હોય તો એનો ડાયોપ્ટર છે એ પ્લસ હોય. ચાલો, બહિર્ગોળ લેન્સ છે એટલે એનો પાવર P1 બરાબર 1.5 ડાયોપ્ટર. પછી -2.5 ડાયોપ્ટર જેટલો પાવર ધરાવતો બીજો લેન્સ. હવે -2.5 હોય ને એટલે એ અંતર્ગોળ લેન્સ હોય, તો અહીંયા તમે આમ દોરી દો તો અંતર્ગોળ લેન્સ થાય. અંતર્ગોળ લેન્સનો પાવર છે એ ઋણ હોય, તો પાવર P2 બરાબર -2.5 ડાયોપ્ટર. ઓકે, તો સંયોજિત લેન્સનો ટોટલ પાવર, મિત્રો સંયોજિત લેન્સનો પાવર કેટલો હશે એ તમારે મેળવવાનું છે. સંયોજિત લેન્સનો ટોટલ પાવર જોતો હોય તો તમારી પાસે એક ઇક્વેશન છે.
કે ભાઈ સંયોજનમાં કુલ કેન્દ્ર લંબાઈ 1/f ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 આપણું સૂત્ર છે. આને તમે પાવરમાં કન્વર્ટ કરો તો હવે હું દરેક વખતે આવું નહીં લખું, એક વખત કહી દઉં છું કે સંયોજન હોય ત્યારે 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 એ કેન્દ્ર લંબાઈ થાય. એવી રીતે 1/f એટલે પાવર p બરાબર 1/f1 એટલે પહેલો પાવર p1 પ્લસ p2 આવું થાય. હવે જ્યારે મારે જરૂર પડશે ને ત્યારે હું ડાયરેક્ટ આ લખી નાખીશ, p પાવરનું જરૂર પડે આ જોઈએ આ, એટલે બે એ વખતે નહીં કહું, તમે યાદ રાખી લેજો એક વખતે જ કે 1/f એટલે p, 1/f1 p1, 1/f2 p2. તો કેન્દ્ર લંબાઈ માટે 1 કરીને સરવાળો કરવો પડે, પાવર માટે ડાયરેક્ટ સરવાળો કરવો પડે. તો સિમ્પલ છે. p1 1.5 ડાયોપ્ટર, પછી p2 છે એ -2.5 છે, માઇનસ હોય તો માઇનસ રહેવા દેવાનું, -2.5 ડાયોપ્ટર. ઓકે, આનો આન્સર આવશે -1 ડાયોપ્ટર. બરાબર, -1 ડાયોપ્ટર એટલે -d. ચલો નેક્સ્ટ પોઈન્ટ જુઓ. 2 ડાયોપ્ટર અને 3 ડાયોપ્ટર પાવરવાળા બે લેન્સને સંપર્કમાં રાખેલા છે. ચલો અહીંયા કંઈ કીધું નથી, તો બેયના પાવર ધન જ આપ્યા છે અને લેન્સ કેવા છે એવું નથી કીધું, તો આપણે સમજી જવાનું બેયના પાવર ધન છે એટલે બંને લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ હશે. સપોઝ દાખલા તરીકે અહીંયા મેં આ બે લેન્સ મૂક્યા છે. આ જે બે લેન્સ મૂક્યા છે એમાં પહેલો જે લેન્સ છે એનો પાવર p1 બરાબર 2 ડાયોપ્ટર, બીજો જે લેન્સ છે એનો પાવર p2 બરાબર 3 ડાયોપ્ટર. ઓકે, આ બંનેને સંપર્કમાં રાખેલા છે. તો સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવો. ઓકે, સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો તમને ખબર છે કે ટોટલ પાવર p બરાબર આપણું સૂત્ર છે કે p1 પ્લસ p2. ઓકે, ધ્યાન આપજો. તો ટોટલ પાવર સંયોજનનો કુલ પાવર p, તો પાવર માટે સરવાળો કરવો પડે, તો p1 છે એ 2d છે પ્લસ આ 3d છે એટલે p બરાબર થઈ ગયું 5 ડાયોપ્ટર. ઓકે, હવે થોડું ધ્યાન આપો કે 5 ડાયોપ્ટર છે, ડાયોપ્ટરને લખાય મીટર ઇન્વર્સ. સમજી લેજો દાખલો, કારણ મારે શું છે કે મારે કેન્દ્ર લંબાઈ છે એ સેન્ટીમીટરમાં જોતી છે. સેન્ટીમીટરમાં કેન્દ્ર લંબાઈ જોતી હોય તો પાવર જે ડાયોપ્ટર છે એને મીટર ઇન્વર્સ કહેવાય. મીટર ઇન્વર્સને તમારે થોડી કેલ્ક્યુલેશન કરી અને સેન્ટીમીટર સુધી પહોંચવું પડે. 5 મીટર ઇન્વર્સ એટલે મીટર છે ને છેદમાં જાય. ઓકે, મીટર ઇન્વર્સ છે તો મીટર તમે છેદમાં લખો, મીટર ઇન્વર્સ મતલબ કે મીટર. ઓકે, આ 5 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 10^2 વડે ગુણી દઉં એટલે મીટરને સેન્ટીમીટરમાં ફરી જાય. તો હવે પાવર p બરાબર આ થઈ ગયું 5 ગુણ્યા 10^-2, ખાસ ધ્યાન આપજો, અને આ થઈ જશે સેન્ટીમીટર ઇન્વર્સ. સેન્ટીમીટર ઉપર જશે તો થશે સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, આ તમને પાવર મળી ગયો. હવે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ પાવર p ઇક્વલ ટુ 1/f. ઓકે, સો f ઇક્વલ ટુ 1/p થશે. તો આ થઈ ગયું 1/p. p છે 5 ગુણ્યા 10^-2. ચલો 1/5, 1/5 કરશો એટલે આઈ થિંક તમારો જવાબ આવશે 0.2, અને ગુણ્યા 10^-2 ઉપર છે એ ઉપર જાય તો +2, તો 0.2 ગુણ્યા 10^2 એટલે 100. તો ધારો કે આ થઈ ગયું 20 સેન્ટીમીટર. તો આ આવે છે 20 સેન્ટીમીટર. ઓકે, તો એના પછી આગળ જોઈએ. ચલો, ગુજસેટમાં પૂછાયેલો પ્રશ્ન છે, ફોકલ લેન્થ દરેકની કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર છે એ કેટલો થશે. સિમ્પલ વસ્તુ છે, યાદ રાખો મેં તમને કીધું હતું કે લેન્સ તમારી પાસે હોય એ લેન્સના તમે 2 ટુકડા કરો તો એ 2 ટુકડા આવી રીતે થાય. 2 ટુકડા આવી રીતે થાય તો એક ટુકડાની કેન્દ્ર લંબાઈ છે એ 2f હોય અને બીજા ટુકડાની કેન્દ્ર લંબાઈ પણ 2f હોય. એવું મેં તમને લેન્સનું ઊભું કટિંગ સમજાવ્યું છે. હવે તમે આ બંને ટુકડાને કોઈ પણ રીતે ગોઠવો, કોઈ પણ રીતે એટલે જુઓ, સપોઝ આમ ગોઠવો તો તમને ખબર પડે કે આની કેન્દ્ર લંબાઈ છે એ 2f હોય અને આની 2f હોય. તો સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/ આપણું સંયોજન તમને ખબર લેન્સ જોડાણમાં હોય ત્યારે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2, કે 1/f1 એટલે 2f પ્લસ 1/f2 એટલે 1/2f. ઓકે, ચલો 2f છે એ બેમાં છેદમાં છે તો એક વખત લખો, ઉપર 1 + 1 એટલે 2 થશે,
આ 1 આને હું એફ પ્રાઇમ કહી દઉં અત્યારે ખાલી, કારણ કે બધું એફ ભેગું ન થાય. ઓકે, આ બે કેન્સલ થઈ ગયું. તો 1/f પ્રાઇમ બરાબર 1/f. સો એફ પ્રાઇમ ઇક્વલ ટુ એફ. એનો મતલબ એમ થયો કે આ આખાના જોડાણની કેન્દ્ર લંબાઈ છે એ એફ થાય. હવે આને તમે ગમે એમ જોડો, દાખલા તરીકે અહીંયા બે બહિર્ગોળ ભાગની સપાટીઓ સંપર્કમાં રાખીશ, એમ જોડો તોય ગણતરી આની યાદ થાય, સૂત્ર આનું જ આવે, કારણ કે આ ટુકડાની કેન્દ્ર લંબાઈ 2f, આની કેન્દ્ર લંબાઈ 2f, કારણ કે તમે બે ભાગ કરો તો 2f થાય. બે ભાગ કરો 2f થાય, એટલે ધારો કે આવી રીતે લેન્સ હોય, એની કેન્દ્ર લંબાઈ f હોય, એને તમામ કાપો તો 2f થાય. આ ગણતરી મેં આની માટે કરી, આમાં એ ટુકડાની તો 2f જ રહેવાની છે, એને તમે ગમે એમ જોડો, સૂત્ર તો આ જ લાગવાનું છે. એટલે આની કેન્દ્ર લંબાઈ તમે મેળવવા જાઓ તો f જ થાય. ટૂંકમાં કાંઈ ન યાદ રહે એવું તમે યાદ રાખો કે લેન્સને ઊભો કાપીને પછી ગમે એમ જોડો ને, એ જોડાણની કેન્દ્ર લંબાઈ 2f જ થાય. ટુકડાની 2f, આ ટુકડાની 2f, પણ આખાની f, એવી રીતે આખાની f, એમ અહીંયા પણ આ ટુકડાની 2f આની ટોટલ મેળવો તો f થઈ જાય. ઓકે, આનો ગુણોત્તર લ્યો તો f જેમ f, ત્રણેયનું f છે. તો હવે તમે આવું લખી શકો કે f જેમ f. ઓકે, f જેમ f એટલે એને કહેવાય 1 જેમ 1, કારણ કે બધું કેન્સલ થાય. તો આ તમારો આન્સર છે. ચાલો એના પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલ અંતર્ગોળ લેન્સ સમતલ બહિર્ગોળ લેન્સને બરાબર બંધ બેસતો છે, તેમની સમતલ સપાટી પરસ્પર સમાંતર છે. આ લેન્સના દ્રવ્યના વક્રીભવનાંકો અનુક્રમે 1.6 અને 1.5 હોય, એની વક્રતા ત્રિજ્યા r હોય, તો સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરો. કે બ્લેન્ક પેજમાં દાખલો ગણું છું, થોડું ધ્યાન આપજો. મારી પાસે એક આ લેન્સ છે, સમજો. આ થઈ ગયો સમતલ બહિર્ગોળ લેન્સ. પહેલાં હું સમતલ બહિર્ગોળ લેન્સ માટે થોડી ગણતરી કરી લઉં. સમતલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એની પોતાનો વક્રીભવનાંક આપ્યો છે. ચલો, એનો પોતાનો વક્રીભવનાંક આપ્યો છે 1.6. તો પહેલા ભાગનો વક્રીભવનાંક 1.6 અને બીજા ભાગનો વક્રીભવનાંક છે 1.5. બરાબર. તો પહેલાં હું 1.6 વાળું પહેલું મેં આટલું જ દોર્યું છે, સમજો. બરાબર, આ ભાગ જ દોર્યો છે. પછી હું બીજા ભાગની ગણતરી છે એ કરું છું, જોતા જાઓ. આ એક ભાગ મેં દોર્યો છે, એનો પોતાનો વક્રીભવનાંક n2 બરાબર, એના પોતાના વક્રીભવનાંકને n2 કહેવાય, એ આપણને ખબર છે. એ છે 1.6. આ થઈ ગયું 1.6. ઓકે, તમારે પહેલાં આની એકની કેન્દ્ર લંબાઈ મેળવી લેવાની. આ સમતલ બહિર્ગોળ લેન્સ છે ટૂંકમાં. હવે મારે તમને કહી દઉં, તમને બહિર્ગોળ કે ને દર વખતે છે ને આવું હું કહેવા ન જાઉં, મને એમ થાય કે તમને નહીં ખબર હોય, પણ હવે એ તમને ખબર જ હોય, પણ મને મનમાં એમ રહ્યા કરે એટલે હું કહી દઉં છું કે નહીં સમજાણું હોય, નહીં ખબર હોય, પણ જોઈ લો. બહિર્ગોળ લેન્સ જ્યારે હોય ત્યારે તમારે છે ને એક કામ જ કરી નાખવાનું, R1 ધન જ લઈ લેવાનું અને R2 જે છે એ ઋણ જ લઈ લેવાનું. આ બહુ ફિક્સ વસ્તુ છે. બરાબર, R1 છે એ ધન લઈ લેવાનું અને R2 છે એ ઋણ લઈ લેવાનું, બહિર્ગોળ લેન્સ હોય તો. ઓકે, બીજી વસ્તુ, R1 ધન લ્યો, પણ તમને એમ કે સમતલ બહિર્ગોળ લેન્સ છે, સમતલ બહિર્ગોળ, તો મોટા ભાગે R1 બરાબર ઇન્ફિનિટિવ આવશે અને R2 બરાબર ઋણ, અને જે આપ્યું હોય એ આવશે. એ વખતે 5 આપ્યું હોય 5, 10 આપ્યું હોય 10, આ યાદ રાખી લો. ચલો, એવી જ રીતે જો તમારી પાસે અંતર્ગોળ લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ, તો અંતર્ગોળ લેન્સ માટે R1 જે છે એ ઋણ આવે, R2 જે છે એ ધન આવે. કદાચ સમતલ અંતર્ગોળ લેન્સ હોય, બરાબર, તો તમને ખબર છે કે જે બાજુ સમતલ હોય એ બાજુ ઇન્ફિનિટિવ. દાખલા તરીકે પહેલી સપાટી સમતલ હોય તો R1 બરાબર ઇન્ફિનિટિવ, બીજી સપાટી સમતલ હોય તો R2 બરાબર ઇન્ફિનિટિવ. સિમ્પલ લોજિક છે, આટલું યાદ રાખો. કે મારી પાસે અહીંયા સમતલ બહિર્ગોળ લેન્સ છે, સમતલ બહિર્ગોળ છે, એટલે તમને ખબર છે કે આના માટે અહીંયા તમારે પહેલાંનું R1 આવે, R1 બરાબર ઇન્ફિનિટિવ થશે. રીઝન એ છે કે એ સમતલ સપાટી છે. બીજી જે છે આ સપાટી, એ બીજી સપાટી છે, એ R2 બરાબર. ચલો, બીજી સપાટી એટલે બહિર્ગોળમાં બીજી સપાટી છે એ ઋણ લેવી પડે, પણ એની કિંમત R છે, એટલે એને હું કહી દઉં -R. સજ આકૃતિમાં હું તમને એક વખત સ્પષ્ટતા કરાવી દઉં કે કેમ આ ઋણ આવ્યું R2. તો R છે ને એ આમ ગોળામાંથી બન્યું હોય, ઓલી સપાટી
આમ ગોળામાંથી બન્યું એટલે એનું કેન્દ્ર સી અહીંયા કંઈક હોય, એટલે સપાટીથી તમારે માપવા માટે આમ જવું પડે અને આપાત કિરણ છે એની વિરુદ્ધ હોય, એટલે તમારે આર છે ને ઋણ રાખવું પડે, અથવા ઓલું યાદ રાખી લો તો સિમ્પલ લોજિક છે. ઓકે, હવે જુઓ, પહેલાંની કેન્દ્ર લંબાઈ 1/f1 બરાબર આપણું સૂત્ર n2 માઇનસ n1/n1 1/r1 માઇનસ 1/r2. કિંમત લખું છું, જોતા જજો. n2 એટલે 1.6 માઇનસ 1/n1 એટલે 1 ઇન્ટુ 1/r1. ચાલો, 1/r1, r1 એટલે ઇન્ફિનિટિવ એટલે 1/ઇન્ફિનિટિવ માઇનસ 1/r2, r2 એટલે માઇનસ r, તો આ થઈ ગયું માઇનસ r. સમજો મિત્રો, તો આ થઈ ગયું 1/f1 બરાબર 0.6 થશે ને, 0.6. 1/ઇન્ફિનિટિવ એટલે 0, માઇનસ માઇનસ પ્લસ એટલે 1/r. ઓકે, તો 1/f1 પહેલાંની કેન્દ્ર લંબાઈ મને મળી ગઈ, 1/f1 જ રહેવા દઉં તો એ આવ્યું 0.6/r. ચલો, પહેલાંની કેન્દ્ર લંબાઈ 1/f1 હું રાખું છું. સમજ, એક ધ્યાન આપો કે આની બાજુમાં બીજો આપણે સમતલ બહિર્ગોળ લેન્સ મૂક્યો છે, તો એની આકૃતિ છે હું અહીંયા દોરી દઉં છું. ચાલો, હવે અહીંયા એક બીજો લેન્સ રાખ્યો છે, આમ બીજો લેન્સ છે, તો બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ, હવે બીજો લેન્સ છે એ મેં રેડ માર્કરથી બતાવ્યો છે, એ બીજો લેન્સ છે. ઓકે, બીજો લેન્સ છે એટલે તમને ખબર પડે કે એનો વક્રી ભવનાંક n2 બરાબર 1.5 છે. હવે છે ને તમને ખબર છે કે n2 માઇનસ n1 એટલે આસપાસનો, પણ જ્યારે આવા લેન્સના જોડાણ હોય ને ત્યારે આસપાસમાં આ નહીં લઈ લેવા, આના માટે આસપાસ હવા ગણવાની, આના માટે આસપાસ હવા ગણવાની, દરેક માટે આસપાસ હવા ગણવાની જ્યારે આવા લેન્સ જોડાયેલા હોય અને દરેક લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવો ત્યારે. આ બેની કેન્દ્ર લંબાઈ આપણને આપી નહોતી, સમજો. કેન્દ્ર લંબાઈ આપી હોય તો 1/f1 પ્લસ 1/f2 સિમ્પલ છે, પણ f1 f2 છે જ નહીં એટલે આપણે આ ગણતરી પહેલાં માટે કરી. ચલો, હવે હું ગણતરી કરું છું બીજા માટે. ધ્યાન આપજો ફ્રેન્ડ્સ. બીજા માટે જુઓ કે બીજી જે સપાટી છે એ અંતર્ગોળ લેન્સ છે, સમતલ અંતર્ગોળ છે. ચાલો, સમતલ અંતર્ગોળ શબ્દ આવે એટલે r1 છે એ ઋણ આવે અને r2 છે એ ધન આવે. આ સિમ્પલ છે. ચાલો, r1 તો પહેલી સપાટી આ છે, એ આમ વક્ર છે તો એની ત્રિજ્યા r છે, તો r1 r આવશે, પણ r1 છે એ ઋણ આવે. આમાંય તમે વિચારો કે આમ ગોળામાંથી બનેલી હોય એટલે કેન્દ્ર અહીંયા જ હોય, માપવા માટે તમારે આમ જવું પડે, આપાત કિરણ વિરુદ્ધ હોય એટલે પણ ઋણ આવે. ચાલો, r2 એટલે આવડી આ બીજી જે સપાટી છે એ તો સમતલ છે મિત્રો. સમતલ છે એટલે એની વક્રતા ત્રિજ્યા ઇન્ફાઇનાઇટ થાય. ઓકે, તો આટલું થઈ ગયું. હવે આને આધારે આપણે અહીંયા એની ગણતરી કરીએ કે 1/f2 બરાબર ડાયરેક્ટ લખું છું n2 માઇનસ n1. ચાલો, n2 એટલે હવે લેવાનું 1.5 માઇનસ n1 એટલે હવા જ લેવાની, ભલે ઘણાને એમ થાય કે બાજુમાં આ છે એ નહીં, બહાર હવા છે એટલે હવાનું લેવાનું. 1/r1, ચાલો 1/r1 એટલે માઇનસ r, માઇનસ 1/r2 એટલે ઇન્ફિનિટિવ. ઓકે, તો 1/f2 ઇક્વલ ટુ 0.5. 1.5 માઇનસ 1 એટલે 0.5. આ થઈ જશે -1/r થશે ને, આવું -1/r થશે. ઓલું 1/ઇન્ફિનિટી એટલે 0 થઈ ગયું. તો 1/f2 બરાબર -0.5r આવું આવ્યું. હવે આપણે લખીએ સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ. તો તમને ખબર છે કે સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે કે 1/f ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. ચલો, 1/f1 0.6r પ્લસ 1/f2 એટલે -0.5/r. તો આ થઈ ગયું 0.6 માઇનસ 0.5/r. તો આ 1/f બરાબર 0.1, 6 માઇનસ 0.5 એટલે 0.1/r. સો f ઇક્વલ ટુ, આનું વ્યસ્ત કરી નાખો તો r/0.1. ઓકે, તો વક્રતા ત્રિજ્યા તમને આની મળશે r/0.1. બરાબર.
તો આનો જવાબ આવ્યો r/0.1. ખાસ ધ્યાન આપજો. સોરી, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા નહીં પણ કેન્દ્ર લંબાઈ. તો r/0.1 એટલે કે એ છે એ આપણો આન્સર છે. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો, લાલ અને જાંબલી રંગના કિરણો માટે લેન્સની કેન્દ્ર લંબાઈ અનુક્રમે fr અને fv હોય તો કયો સંબંધ સાચો? ચાલો, આમાં મારે તમને કંઈ કહેવાનું નથી. મેં અગાઉ એક MCQમાં તમને સમજાવ્યું હતું કે આર માટે કેન્દ્ર લંબાઈ વાયોલેટ કરતાં વધારે થાય. એમાં 2-3 વસ્તુ મેં તમને કીધી હતી. એનો MCQ ફરીથી પૂછાયેલો છે, તો એ સેટ જોઈ લેજો. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ. F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર બહુ સિમ્પલ છે. 2 લેન્સ છે, એકની કેન્દ્ર લંબાઈ છે એ F1 છે, બીજાની કેન્દ્ર લંબાઈ છે એ F2 છે. સો 1/f = 1/f1 + 1/f2. ઓકે, F2 ને સામે ગુણી દો એટલે F2 + F1, F2 + F1 /F1 F2. આ 1/f બરાબર આવ્યું. ચલો, 1/f ને પાવર p કહેવાય છે. તો p બરાબર F1 + F2 ઉપર સરવાળો અને નીચે ગુણાકાર F1 F2. બહુ સિમ્પલ, કાંઈ છે જ નહીં. ચાલો, આ ઓપ્શન છે ડી. નેક્સ્ટ જુઓ. એકબીજાના સંપર્કમાં રહેલા 2 લેન્સના પાવર. ચલો, એકબીજાના સંપર્કમાં રહેલા 2 લેન્સના પાવર -15 ડાયોપ્ટર અને +5 ડાયોપ્ટર છે. મિત્રો, -15 ડાયોપ્ટર અને 5 ડાયોપ્ટર છે. -15 ડાયોપ્ટર એનો મતલબ એવો થશે કે એ જે લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ હશે. અંતર્ગોળ લેન્સનો પાવર તમને આપ્યો છે P1 બરાબર -15 ડાયોપ્ટર. -15 હોય તો આપણને ખબર પડે કે એ અંતર્ગોળ છે. બીજો જે લેન્સ છે એની બાજુમાં રહેલો લેન્સ, એ જે લેન્સ છે એનો પાવર P2 = 5 ડાયોપ્ટર. એ પ્લસ છે એટલે એ બહિર્ગોળ છે. સંયોજનની કુલ કેન્દ્ર લંબાઈ મેળવો. હમણાં આપણે દાખલો ગણ્યો એવો જ દાખલો છે. તમે લખી શકો કે સંયોજનમાં લેન્સ હોય ત્યારે કુલ પાવર P બરાબર P1 + P2. ધ્યાન આપજો. ચલો, P1 એટલે -15 ડાયોપ્ટર અને P2 એટલે 5 ડાયોપ્ટર. તો તમારો જવાબ આવશે -10 ડાયોપ્ટર. તો આ થઈ ગયું -10 ડાયોપ્ટરને કહેવાય મીટર ઇન્વર્સ. તો તમને ખબર છે કે આ તમને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં પૂછી હોય, જ્યારે અગાઉ દાખલો ગણ્યો એનો દાખલો છે કે જ્યારે તમને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં પૂછી હોય તો તમારે શું કરવાનું છે કે -10 મીટર ઇન્વર્સ છે ને એ છેદમાં લખો એટલે મીટર થાય. તો આ થઈ ગયું -10. મીટરને મારે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 10 ની 2 વડે ગુણી દઉં એટલે મીટર છે એ સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ જાય. તો પાવર P બરાબર -10 ગુણ્યા 10 ની -2 સેન્ટીમીટર ઇન્વર્સ. ચાલો, આ પાવર થયો. તો પાવર P = 1/f છે. સો F = 1/p થશે અને 1/, આ થઈ ગયું -10 ગુણ્યા 10 ની -2. તો આ -0.1 ગુણ્યા 10 ની +2 ઉપર જાય એટલે તો આ થઈ ગયું -10 સેન્ટીમીટર. તો તમારો આન્સર આવે છે B -10 સેન્ટીમીટર. બરાબર. તો એ તમને મળી ગયું -10 સેન્ટીમીટર. ચાલો એના પછી પછીનો દાખલો હવે આપણે જોઈએ નેક્સ્ટ. એના પછી AI EEE માં છે. ચાલો, સમતલ બહિર્ગોળ લેન્સનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર આગળ જાડાઈ 3 મિલીમીટર છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો લેન્સની નાભીય લંબાઈ. મિત્રો, લેન્સની નાભીય લંબાઈ એટલે લેન્સની નાભીય લંબાઈ કહેતા કેન્દ્ર લંબાઈ સમજવાની છે. બરાબર. JEE 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. થોડોક તમારે કેલ્ક્યુલેશન વાઇઝ એને સમજવો પડે. ધ્યાન આપજો. એટલે થોડો દાખલો છે એ બહુ કોમ્પ્લિકેટેડ નથી, પણ પૂરું ધ્યાન રાખશો તો તરત તમે કહી શકશો કે આવું શા માટે થાય છે. બરાબર. તો હું આ દાખલો છે એ તમને બ્લેન્ક પેજમાં પહેલાં ગણું છું.
બરાબર. પહેલાં રકમ આપણે જોઈ લઈએ. સમતલ બહિર્ગોળ લેન્સ છે અને એ સમતલ બહિર્ગોળ લેન્સનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. કેન્દ્ર આગળ એની જાડાઈ 3 મિલીમીટર છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો લેન્સની નાભી લંબાઈ એટલે કે કેન્દ્ર લંબાઈ તમારે ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ મિત્રો કેવી રીતે આપણે આ કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરશું. ચાલો જુઓ, હું દાખલો અહીંયા ગણું છું. મારી પાસે આ સમતલ અને આ બહિર્ગોળ લેન્સ છે. ઓકે, ચલો આ જે સમતલ બહિર્ગોળ લેન્સ છે એનો વ્યાસ 6 સેન્ટીમીટર છે. હવે એનો વ્યાસ 6 સેન્ટીમીટર હોય તો તમને ખબર પડે કે એનો વ્યાસ એટલે અહીંયાથી અહીંયા સુધી 6 સેન્ટીમીટર હોય તો આટલું છે ને એ 3 સેન્ટીમીટર થાય, કારણ કે 6 હોય તો આ એની ત્રિજ્યા થઈ. વ્યાસ એટલે શું? તો લેન્સના આ છેડાથી આ છેડા સુધીનું અંતર. સમતલ બહિર્ગોળ લેન્સ પહેલાં દોર્યો, એનો વ્યાસ એટલે આખું 6 છે, એમાંથી આટલું 3 થઈ ગયું. ચલો એટલું 3 થઈ ગયું. હવે થોડું ધ્યાન આપો કે મારે આની વક્રતા ત્રિજ્યા વિશે વાત કરવી હોય તો એની વક્રતા ત્રિજ્યા એટલે એ જે ગોળામાંથી બન્યું છે એને એની વક્રતા ત્રિજ્યા કહેવાય. તો આ સપાટી છે એ આમ ગોળામાંથી બની હોય, સમજો. આમ ગોળામાંથી બની હોય આ સપાટી, તો અહીંયા એનું કેન્દ્ર હોય સી. ચલો ત્યાં એનું કેન્દ્ર હોય તો અહીંયાથી શરૂ કરી અને અહીંયા કેન્દ્ર સી સુધીનું ટોટલ ડિસ્ટન્સ છે એ આર થાય, કારણ કે એની વક્રતા ત્રિજ્યા હોય. સમજો, એની વક્રતા ત્રિજ્યા આર થશે. ચલો એની વક્રતા ત્રિજ્યા આર થશે તો અહીંયાથી સેન્ટરથી હું આમ જોડી દઉં તો આ ગોળાની ત્રિજ્યા જ થઈ, સમજો. તો આ તો વક્રતા ગોળાની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા આર થાય. આપણને ખબર છે કે આ સપાટી જે ગોળામાંથી બન્યું છે એ ગોળાનું કેન્દ્ર એ અરીસા માટે વક્રતા કેન્દ્ર, અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા આર થાય. પણ આ ગોળો તમે આમ નામ રાખો તો આ આર થાય, પણ આને અહીંયા જોડી દો તો આ આર જ થાય. સિમ્પલ લોજિક છે. ચલો એ આર થાય. હવે તમે વિચારો કે બીજી જે એણે માહિતી આપી છે એ માહિતી મુજબ આપણે થોડાક આગળ વધતા જઈએ. ચલો એણે એવું કીધું છે કે કેન્દ્ર પાસે લેન્સની જાડાઈ 3 મિલીમીટર છે. ઓકે, કેન્દ્ર પાસે એટલે અહીંયા એની જાડાઈ છે એ 3 મિલીમીટર. 3 મિલીમીટર એટલે 3 × 10⁻1 સેન્ટીમીટર. તો આ થઈ ગયું 0.3 સેન્ટીમીટર. ધ્યાન આપજો. તો આ માપ છે એ 0.3 સેન્ટીમીટર થયું. હવે તમે જુઓ જ જોઈ કે આ જે છે એ આર છે, આ 3 સેન્ટીમીટર છે, આ ટોટલ આર છે. સમજો, આ ટોટલ આર છે. તો આટલું છે એ શું થાય? આટલું તો આખું આર છે, આ 0.3 છે, તો આ થાય આર માઇનસ 0.3, કારણ કે આખું આર છે એમાંથી આ 0.3 આવડું આ કાઢી નાખો એટલે 0.3 થયું. ચલો અહીંયા એક ત્રિકોણ બને છે, આ ત્રિકોણ બન્યો. એ જે ત્રિકોણ છે એમાં આપણે પાગો લગાવીએ. પાગો એટલે ખબર છે ને, પાયથાગોરસ. હો, ચાલો પાયથાગોરસ ચાલો પાગો લગાડું. પાગો શું કહે છે કે કર્ણનો વર્ગ, કર્ણ તરીકે આપણી પાસે આર આવશે એટલે આરનો સ્ક્વેર બરાબર આ બાજુનો સ્ક્વેર એટલે આર માઇનસ 0.3 સ્ક્વેર અને પ્લસ આનો સ્ક્વેર એટલે એ 3 સ્ક્વેર. તો આ થઈ ગયું આર સ્ક્વેર માઇનસ 2 × 0.3 × આર પ્લસ 0.3 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર એટલે 9. તો આ થઈ ગયું આર સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર માઇનસ 0.6 આર પ્લસ 0.3 વર્ગ એટલે 0.09 વત્તા 9. ચલો આર સ્ક્વેર બેમાંથી કેન્સલ થયું. તો હવે આપણો દાખલો છે કે આવો બનશે કે 9 અને પ્લસ 0.09
એટલે આને સામે જવા દો એટલે એ થઈ ગયું 0.6 r ઇક્વલ ટુ 9.09. સો r ઇક્વલ ટુ 9.09 અપોન 0.6. ચલો 9.9 ભાગ્યા 0.6 કરું એટલે આઈ થિંક એપ્રોક્સિમેટ આપણો જવાબ 15 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આપણે 15 લઈ લઈએ. ચલો, મને લેન્સની વક્રતા ત્રિજ્યા મળી ગઈ 15 સેન્ટીમીટર. ઘણા શું કરશે એ તમને કહું. ઘણા એવું વિચારશે કે ભાઈ લેન્સનો વ્યાસ તો એણે 3 કીધો છે તો વક્રતા ત્રિજ્યા એની ડબલ 6 થાય, પણ એવું નથી ભાઈ. આ છે ને એ 6 છે. વક્રતા ત્રિજ્યા કઈ છે? અહીંથી કેન્દ્ર સુધીનું અંતર એ વક્રતા ત્રિજ્યા છે. આ વક્રતા ત્રિજ્યા નથી, આ તો વ્યાસ હતો એનું અડધું કર્યું એટલે આ 3 થયું. આ અહીંયા સુધીનું અંતર r થાય, આટલું અંતર 0.3 હોય તો r માઇનસ 0.3 આ r થાય કારણ કે એ ગોળો બને. ચલો, આટલું થઈ ગયું. તમને પૂછ્યું છે લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવાની છે. ચલો, લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો આમ તો થોડુંક સહેલું છે કે ભાઈ આ લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે, સમતલ બહિર્ગોળ લેન્સ છે. સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો તમને ખબર હોય કે r1 ધન રાખવું પડે અને r2 છે એ ઋણ રાખવું પડે બહિર્ગોળમાં. ચલો, r1 ધન રાખવું પણ કેટલું રાખવું? તો પહેલી સપાટી છે એ તો તમને ખબર છે કે સ્ટ્રેટ છે, સમતલ છે એટલે ઇન્ફિનિટિવ. r2 છે એ મારે નેગેટિવ રાખવું પડશે, ઋણ રાખવું પડશે તો એ માઇનસ આવશે. પણ એની વક્રતા ત્રિજ્યા જે 15 મળી છે એ આ તો સમતલ છે એટલે એને ન હોય, આને જ હોય. પણ અંતરગોળ સમતલ બહિર્ગોળ છે, સમતલ બહિર્ગોળ છે એટલે પહેલું ધન હોય, બીજું ઋણ હોય. ઋણ તરીકે આપણે લઈશું -15. હવે કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે કે 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. ધ્યાન આપજો મિત્રો. ઓકે, n2 એટલે લેન્સનો પોતાનો વક્રી ભવનાંક. પાછો લોચો પડ્યો કે લેન્સનો પોતાનો વક્રી ભવનાંક તો આમાં આપ્યો નથી, બરાબર? તો કાંઈ વાંધો નથી, લેન્સનો પોતાનો વક્રી ભવનાંક નથી આપ્યો તો આપણે એક ગણતરી કરીએ અહીંયા કે તમને ખબર છે કે આપણી પાસે સૂત્ર છે n બરાબર c/v. c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ જે ફિક્સ હોય છે 3 × 10⁸. ઓકે, છેદમાં v. v એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. માધ્યમમાં પ્રકાશનો વેગ એ લોકોએ આપ્યો છે કે 2 × 10⁸. 10⁸ બેમાંથી કેન્સલ થયું. સો n ઇક્વલ ટુ 3/2 એટલે 1.5. આ ઉપયોગ આપણે સામે કરી દઈએ. n બરાબર 1.5 જેને આપણે n2 કહીશું, બરાબર? તો વેગ આપ્યો તો એના ઉપરથી આપણને વક્રી ભવનાંક મળી ગયો. હવે કિંમત મૂકો એટલે આન્સર મળે. હવે કાંઈ છે નહીં, ફટાફટ ગણી નાખું છું. ચલો, n2 એટલે એનો પોતાનો વક્રી ભવનાંક આપને મળ્યો 1.5 માઇનસ આસપાસ કાંઈ ન એટલે અવાજ લઈ લેવાનો. 1/r1 એટલે ઇન્ફિનિટિવ માઇનસ 1/r2 એટલે -15. આ થઈ ગયું 0.5 અને 1/ઇન્ફિનિટિવ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 1/15. સો 1/f ઇક્વલ ટુ 0.5 ને કહેવાય 1/2. એ અહીંયા 15 આરે ગુણાય એટલે 30. તો f બરાબર વ્યસ્ત કરી નાખો તો 30 સેન્ટીમીટર. ઓકે, કેન્દ્ર લંબાઈ તમને મળી ગઈ 30 સેન્ટીમીટર. દાખલો ખાસ એક વખત સાથે ગણી નાખજો. તો કેન્દ્ર લંબાઈ આવે છે 30 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ જુઓ. આ કેલ્ક્યુલેશન આપી છે ભાઈ, પણ આ કેલ્ક્યુલેશન પ્રમાણે નહીં ગણતા, એમાં કાંઈ ખબર નહીં પડે એટલે મેં જે ગણાવ્યો છે અહીંયા એ નોટ કરી લેજો. ચલો નેક્સ્ટ. બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈઓ 80 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર છે, બરાબર? તો જુઓ, બહિર્ગોળ લેન્સ એટલે આ બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ તમને આપી છે f1 બરાબર 50 સેન્ટીમીટર. ઓકે, અંતર્ગોળ લેન્સની બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ 80 સેન્ટીમીટર આપી છે એટલે 80 રાખો. પછી અંતર્ગોળ લેન્સ છે એ અહીંયા આપ્યો છે. ચલો, અંતર્ગોળ લેન્સ આપ્યો છે, એની કેન્દ્ર લંબાઈ f2 બરાબર એ તમને આપી છે -50. તો અહીંયા આપણે લખશું -50 સેન્ટીમીટર. એકબીજા સાથે જોડવામાં આવ્યા છે તો તેનો પરિણામી પાવર કેટલો? ઓકે, આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય તો ટોટલ કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2. ચલો લખતા જઈએ. 1/f1 એટલે 80 સેન્ટીમીટર છે, પણ પાવર છે ને એ તમને ડાયોપ્ટરમાં આપ્યો છે. તો છે ને આ થોડુંક ઊંધું છે. અગાઉ શું હતું? પાવર ડાયોપ્ટરમાં આપ્યો હતો ને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં ફેરવવાની હતી. તો પાવરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું. સમજો, આમાં થોડુંક ઊંધું છે.
પાવર ડાયોપ્ટરમાં આપ્યો છે ને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપીશ. તો કેન્દ્ર લંબાઈ ઉપરથી જ્યારે તમે પાવર ઉપરથી કેન્દ્ર લંબાઈ મેળવો અને કેન્દ્ર લંબાઈ જો તમને સેન્ટીમીટરમાં ઓપ્શન આપ્યા હોય તો તમારે પાવરને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવવું પડે. આપણે આ દાખલા ગણ્યા, બરાબર. એનાથી ઊંધું છે. કેન્દ્ર લંબાઈ આપી છે, પાવર પૂછ્યો છે. પાવર છે એ તમને ડાયોપ્ટરમાં પૂછ્યો છે. પાવર ડાયોપ્ટરમાં પૂછ્યો હોય તો કેન્દ્ર લંબાઈને તમારે પહેલાં મીટરમાં આપીએ છે. મીટરમાં આપેલ હોય, મીટર છે સીનો મતલબ, મીટરમાં આપેલ હોય તો તમારે એને પહેલાં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવી. આ યાદ રાખી લો. ઓકે, તો મને પાવર ડાયોપ્ટરમાં આપ્યો છે એટલે કેન્દ્ર લંબાઈને મારે મીટરમાં આપેલી, કેન્દ્ર લંબાઈ પાવર ડાયોપ્ટરમાં પૂછ્યો હોય, કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો તમારે એને મીટરમાં ફેરવવાની. ઓકે, તો મીટરમાં સેન્ટીમીટરમાં આપી છે અને મીટરમાં ફેરવવા 10⁻2 વડે ગુણો એટલે સેન્ટીમીટર મીટરમાં ફરે, પ્લસ 1/-50 ગુણ્યા 10⁻2. આની આખી ગણતરી કરશો તો હવે તમને ગણતરી તો આવડે. 1/80 ઉપર 10⁻2 ઉપર જાય એટલે +2 તો 100. તો એ બધું ગણતરી કરશો એટલે તમને એની કેન્દ્ર લંબાઈ છે એ મળી જશે. 1/f મળશે. તમારે પાવર મેળવવાનો છે ને, પાવર મેળવવાનો છે. ઓકે, પાવર મેળવવો છે તો એફની જરૂર નથી, કારણ કે આ જે કાંઈ કિંમત આવશે એ 1/f આવશે અને 1/f એટલે પાવર p છે. તો 1/f એટલે પાવર p છે તો તમારો આન્સર આવશે -0.75 ડાયોપ્ટર. બરાબર. ચલો, 25 સેન્ટીમીટર સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સને એકબીજાના સંયોજનમાં રાખી લેન્સનું સંયોજન બનાવેલ છે. તો આ એકબીજાના સંપર્કમાં રાખી લેન્સોનું સંયોજન બનાવેલું છે. તો આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો છે? 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને બીજો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ નથી આપી, પણ એ એટલી જ કેન્દ્ર લંબાઈ, સમાન કેન્દ્ર લંબાઈ છે. ચાલો, તો સિમ્પલ લોજિક છે કે એક બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f1 બરાબર 25, બીજો અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f2 બરાબર મિત્રો 25, પણ અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ તમારે ઋણ લખવી પડે એટલે -25, બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ ધન રાખવી પડે. લેન્સના સંયોજનનો કુલ પાવર, લેન્સનો સંયોજન 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. હવે તમને ખબર છે કે ડાયોપ્ટરમાં હોય તો પાછું સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું પડે, પણ આમાં એની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, 1/f1 એટલે 25 પ્લસ 1/f2 એટલે અહીંયા -25 આવશે એટલે આ થઈ જશે -25. ઓકે, આ 1/f એટલે પાવર p છે તો પાવર p બરાબર 0 થઈ ગયું. તો પાવર છે એ 0 થાય, સમજો. પણ કેન્દ્ર લંબાઈ પૂછી હોય તો કેન્દ્ર લંબાઈ પૂછી હોય તો તમને ખબર પડે. ચાલો, અત્યારે પાવર પૂછો છે પહેલાં તો, એટલે પાવર 0 થઈ ગયું. સપોઝ કેન્દ્ર લંબાઈ કેટલી થાય એમ પૂછવું હોય તો તમને ખબર પડે કે 1/f બરાબર 0 થયું. તો f સામે આવ્યું જાય, 0 અહીંયા આવી જાય, તો f બરાબર 1/0 એટલે કેન્દ્ર લંબાઈ છે ને ઇન્ફિનિટિવ થાય, કેન્દ્ર લંબાઈ પૂછી હોય તો. પણ પાવર પૂછો છે એટલે 1/f બરાબર આપણે ડાયરેક્ટ p લખી દીધું. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. f1 f2 કેન્દ્ર લંબાઈવાળા બે લેન્સોને સંપર્કમાં સંયોજનનો પાવર હમણાં જ આપણે મેળવવો, ઉપર સરવાળો નીચે ગુણાકાર. બરાબર, હમણાં MCQ ગણ્યો છે એટલે ગણતો નથી. ચલો એના પછી એક સમતલ બહિર્ગોળ લેન્સ અને એક સમતલ અંતર્ગોળ લેન્સ બરોબર બેસે તેવી રીતે ગોઠવેલા છે. સપાટી એકબીજાના સમાંતર રહેલી છે. લેન્સીસ μ1 અને μ2 વક્રી ભવનાંક ધરાવતા ભિન્ન પદાર્થોના બનેલા હોય. વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r હોય તો સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? નીટ 2013માં પૂછાયું છે. ઓકે, ગણતા જઈએ. જુઓ શું કીધું છે, એક સમતલ બહિર્ગોળ લેન્સ છે. ચાલો, મેં આ સમતલ બહિર્ગોળ લેન્સ અહીંયા દોરી દીધો છે. પછી એના સંપર્કમાં બીજો એક સમતલ અંતર્ગોળ લેન્સ છે. બરાબર, પણ એ પહેલાં હું સમતલ બહિર્ગોળ લેન્સનું થોડુંક ગણી નાખું એટલે તમને કંઈ તકલીફ ન થાય. ચાલો, સમતલ બહિર્ગોળ લેન્સ. તો પહેલો જે લેન્સ છે એ સમતલ બહિર્ગોળ છે. r1 બહિર્ગોળ કે એટલે r1 ધન લેવાનું, r2 છે એ ઋણ લેવાનું. પહેલી સપાટી સમતલ છે એટલે r1 ઇન્ફિનિટિવ, બીજી સપાટી વક્ર છે અને એ r આપ્યું છે એટલે એ -r, માઇનસ લેવું પડશે. સમતલ બહિર્ગોળ કે બહિર્ગોળ હોય એટલે r1 ધન r2 ઋણ, પણ r1માં સમતલ છે, સ્ટ્રેટ છે એટલે ઇન્ફિનિટિવ. સમતલ આવે ને ઇન્ફિનિટિવ, આ છે એ -r. ચલો, આનો પોતાનો વક્રી ભવનાંક છે μ1.
આનો પોતાનો વક્રી ભવનાંક છે μ1. તો પહેલાં હું આની કેન્દ્ર લંબાઈ અહીંયા ગણી નાખું. તો કેન્દ્ર લંબાઈ 1/f1 બરાબર કેન્દ્ર લંબાઈનું સૂત્ર n2 માઇનસ n1/n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. ઓકે, નાવ n2 માઇનસ n1. n2 એટલે એનો લેન્સનો પોતાનો વક્રી ભવનાંક જે μ1 છે, માઇનસ n1 એટલે આસપાસ હવાનું માધ્યમ છે, એનો વક્રી ભવનાંક 1 આવશે. 1/r1 ની જગ્યાએ આવશે ઇન્ફિનિટિવ, માઇનસ 1/r2 ની જગ્યાએ આવશે માઇનસ r. તો મિત્રો આ 1/f1 બરાબર તમારી પાસે શું આવ્યું જુઓ તો જોઈ. 1/f1 બરાબર આપણી પાસે આ આવ્યું μ1 માઇનસ 1 આવ્યું. 1/ઇન્ફિનિટિવ એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 1/r એટલે છેદમાં r વધ્યું. આમાંથી f1 તમે મેળવો અથવા 1/f1 રાખો, જે રાખો એ આપણને એમાં કોઈ તકલીફ નથી. f1 બરાબર r ઉપર વયું જશે, μ1 માઇનસ 1 છે એ નીચે આવી જશે. આ પહેલાં લેન્સની મને કેન્દ્ર લંબાઈ મળી. આકૃતિ હું બેયની અલગ અલગ ભેગી પણ અલગ પહેલાં મેં પહેલો લેન્સ દોર્યો. હવે હું બીજો લેન્સ દોરું છું. ધ્યાન આપો મિત્રો, બીજો જે લેન્સ છે એ સમતલ અંતર્ગોળ લેન્સ છે. બરાબર, સમતલ અંતર્ગોળ એટલે આ લેન્સ જે છે એ છે સમતલ અંતર્ગોળ. ઓકે, સમતલ અંતર્ગોળ છે એટલે સિમ્પલ લોજિક તમને એ ખબર પડે કે પહેલી કેન્દ્ર લંબાઈ r1 છે એ ઋણ હોય અંતર્ગોળમાં અને r2 છે એ ધન હોય. અંતર્ગોળ શબ્દ આવે એટલે ચલો r1 ઋણ હોય, પણ r1 છે એ પહેલી સપાટી છે એ આ વક્રાકાર છે ને. ચાલો, પહેલી સપાટી કેવી છે? વક્રાકાર છે. તો પહેલી સપાટી આ વક્રાકાર છે એટલે આપણે એને r લઈશું એટલે માઇનસ r. ચલો, બીજી સપાટી આ છે એ સમતલ છે એટલે ત્યાં માઇનસ ઇન્ફિનિટી. ઓકે, આપણે ઇક્વેશન મૂકીએ. 1/f2 બરાબર n2 માઇનસ n1. ઓકે, n2 એટલે આનો વક્રી ભવનાંક જે μ2 છે, તો આ થઈ ગયું μ2 માઇનસ 1. 1/r1 એટલે માઇનસ ઇન્ફિનિટિવ માઇનસ 1/r1 એટલે માઇનસ r. ચલો, 1/r2 એટલે ઇન્ફિનિટિવ. તો આપણું સૂત્ર આવું થયું કે μ2 માઇનસ 1, આ 1/ઇન્ફિનિટિવ એટલે 0, આ વચ્ચે માઇનસ 1/r એટલે અહીંયા આવશે માઇનસ r. તો 1/f2 બરાબર ઉપરથી હું માઇનસ કોમન લઈ લઉં ને એટલે અહીંયા થાય 1 માઇનસ μ2 અપોન માઇનસ r. ચાલો, માઇનસ માઇનસ કેન્સલ થાય. સો f2 ઇક્વલ ટુ r અપોન 1 માઇનસ μ2. આ બેયની કેન્દ્ર લંબાઈ તમને મળી ગઈ. બેયની કેન્દ્ર લંબાઈ મળી ગઈ. હવે સંયુક્ત કેન્દ્ર લંબાઈ માટે તમારે લખવું પડે કે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 જેટલા લેન્સ જોડાયેલા હોય. વચ્ચે કોઈ ડિસ્ટન્સ નથી. જો ડિસ્ટન્સ હોય ને બે લેન્સ વચ્ચે તો -d/f1 f2 આવશે, એ પાછું ભૂલવાનું નથી. ઓકે, 1/f1 જુઓ 1/f1 લખું તો આમાં રાખવું લખવું પડે. તો હું ડાયરેક્ટ એક કામ જ કરું છું કે 1/f1 લખી દઉં. ચલો, 1/f1 એટલે આ આખાનો જવાબ, વ્યસ્ત નથી કરવાનું, વ્યસ્તવાળું જ લઉં છું. 1/f1 એ થઈ ગયું μ1 માઇનસ 1/r. ચલો, પ્લસ બીજા માટે થઈ જશે. ઓકે, આમાં છે ને માઇનસ માઇનસ કેન્સલ કરો એટલે આ થઈ ગયું 1 માઇનસ μ2/r. તો આ μ1 માઇનસ 1 પ્લસ 1 માઇનસ μ2/r છેદ એક વખત લખી નાખો. આ બે કેન્સલ થયું તો આપણો આન્સર આવ્યો μ1 માઇનસ μ2/r. પણ થોડુંક જોઈ લેવાનું, 1/f બરાબર આવ્યું તો f બરાબર વ્યસ્ત કરજો તો r/μ1 માઇનસ μ2. તો r/μ1 માઇનસ μ2 જોઈ લો, r/μ1 માઇનસ μ2. ચાલો, એના પછી 20 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બે સમતલ બહિર્ગોળ લેન્સ જેનો વક્રી ભવનાંક 1.5 છે, એને બહિર્ગોળ સપાટી કેન્દ્રમાં સંપર્કમાં રહે તેવી રીતે ગોઠવેલા છે. એની વચ્ચે ખાલી પડેલી જગ્યામાં 1.7 વક્રી ભવનાંક ધરાવતું દ્રવ્ય ભરેલું છે.
તો સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? ભાઈ દાખલો થોડો સમજવા જેવો છે. આની પછી એક દાખલો છે એ સેમ આવો છે, એટલે આ દાખલો હું ગણાવું છું. પછીનો દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે. એનો નંબર તમને કહી દઉં છું. 48મો દાખલો છે, નીટ ફેઝ 2માં 16માં પૂછાયેલો છે. ગમે એક ગણાવું છું, બરાબર. ચલો અત્યારે આ દાખલો છે હું ગણાવું છું. ખાલી ફેર એટલો છે કે અહીંયા વક્રી ભવનાંક 1.5 અને 1.7 એ પોઈન્ટમાં આપેલો છે, અને આ લોકોએ વક્રી ભવનાંક છે એ આ 1.5 જ થયું અને 1.33 થયું, બરાબર. એને પોઈન્ટમાં તમે કન્વર્ટ કરી દો તોય વાંધો નથી. ચલો એક દાખલો આ ગણાવું છું. 20 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બે સમાન સમતલ બહિર્ગોળ લેન્સ કેટલી ત્રિજ્યા ધરાવે છે? 20 સેન્ટીમીટરની. જુઓ, આ સમતલ બહિર્ગોળ લેન્સ. એવી જ રીતે અહીંયા પણ આ સમતલ બહિર્ગોળ લેન્સ. ધ્યાન આપજો. તો આ બે સમતલ બહિર્ગોળ લેન્સ મેં અહીંયા દર્શાવ્યા છે. આ બંને સમતલ બહિર્ગોળ લેન્સ છે એનો વક્રી ભવનાંક 1.5 છે. આનો વક્રી ભવનાંક પણ 1.5 છે. બંનેની વક્રતા ત્રિજ્યા સરખી છે 20 સેન્ટીમીટર. તો મિત્રો આની વક્રતા ત્રિજ્યા 20 છે, તો આની વક્રતા ત્રિજ્યા 20 છે. આટલું પૂરું થયા પછી આ બંનેની વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાં એક પ્રવાહી ભર્યું છે. ચાલો, આ બંનેની જે જગ્યા છે એ જગ્યામાં એક લિક્વિડ ભર્યું છે. મિત્રો આ જે લિક્વિડ ભર્યું છે એનો વક્રી ભવનાંક 1.7 છે, 1.7 છે. હવે આ લોકોએ તમને એમ કીધું છે કે આની સંયુક્ત કેન્દ્ર લંબાઈ મેળવો. હવે અહીંયા છે ને ટોટલ 3 લેન્સ સંપર્કમાં થયા. પહેલો સમતલ બહિર્ગોળ, બીજો વચ્ચે અંતર્ગોળ લેન્સ બન્યો જો, અને ત્રીજો પાછો વચ્ચે પ્રવાહી ભર્યું એટલે વચ્ચે અંતર્ગોળ લેન્સ, એટલે આ સમતલ બહિર્ગોળ, અંતર્ગોળ અને પાછો સમતલ બહિર્ગોળ. પહેલાં તમારે ત્રણેય લેન્સની કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરવી પડે. પહેલો, બીજો, ત્રીજો, ત્રણેયની કેન્દ્ર લંબાઈ આપણે પહેલાં મેળવી લઈએ, કારણ કે સંયુક્ત મેળવી હોય તો ત્રણેયની પહેલાં હોવી તો જોઈએ. ત્રણેયની તમને ખબર છે કે સંયુક્ત કેન્દ્ર લંબાઈમાં અંતર ન હોય તો સૂત્ર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3. આ તો સિમ્પલ છે, આ તો આપણને ખબર જ છે. સંયુક્તની કેન્દ્ર લંબાઈ જોતી હોય તો આ મારે લખવું એટલે મને મળી જાય. પણ મારી પાસે F1, F2 કે F3 નથી, તો મારે પહેલાં F1, F2 કે F3 ફાઇન્ડ કરવું પડે. ઓકે, F1, F2 કે F3 ફાઇન્ડ કરવા માટે આપણે સૌથી પહેલાં લેન્સ પહેલો છે એની ગણતરી સેજ કરી લઈએ. જુઓ, લેન્સ 1. ઓકે, પહેલો જે લેન્સ છે એમાં સમતલ બહિર્ગોળ છે. સમતલ બહિર્ગોળ. ઓકે, પહેલો લેન્સ સમતલ બહિર્ગોળ લેન્સ છે. સમતલ બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ આવે એટલે તમને ખબર હોય કે R1 ધન રાખવું પડે અને R2 છે એ ઋણ રાખવું પડે. ચલો, R1 ધન રાખવું પડે, પણ પહેલી સપાટી સમતલ છે એટલે એ ઇન્ફિનિટિવ થાય. R2 છે એ ઋણ રાખવું પડે, એ ઋણ રાખવું એટલે માઇનસ, અને એ પાછું 20 સેન્ટીમીટર છે એટલે એને આપણે 20 રાખી દઈએ, બરાબર, કારણ કે એ તમને 20 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. તો આ 20 સેન્ટીમીટર છે. આને આધારે હું અહીંયા સૂત્ર લખું કે 1/f1 બરાબર n2 માઇનસ n1/n1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. સમજો, n2 એટલે લેન્સનો પોતાનો વક્રી ભવનાંક. પહેલા લેન્સનો વક્રી ભવનાંક છે 1.5 માઇનસ આસપાસ. ઘણાને એમ થશે કે આસપાસ તો આ બાજુમાં 1.7 છે, પણ એ નહીં લખવાનું. દરેક લેન્સની પોતાની અલગ અલગ કેન્દ્ર લંબાઈ જ્યારે મેળવતા હો ત્યારે તમારે એવું વિચારવાનું કે આ લેન્સ આમ એકલો હવામાં પડ્યો હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી. લેન્સ જ્યારે એકલો હવામાં પડ્યો હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી એવું વિચારવાનું. એટલે જ્યારે કોઈ પર્ટિક્યુલર એક લેન્સની કેન્દ્ર લંબાઈ તમે જ્યારે ફાઇન્ડ કરો ત્યારે આસપાસ હવાનું માધ્યમ જ લેવાનું. એટલે 1 to 1/, ઓકે, 1/r1. મિત્રો R1 છે એ ઇન્ફિનિટિવ છે,
-1/r2 એટલે એ થઈ ગયું -20. તો આપણો આન્સર થઈ ગયો છે 1/f1 બરાબર 0.5. 1.5 - 1 એટલે 0.5. ઓકે, પછીનું 1/∞ એટલે 0 - પ્લસ થઈ જાય એટલે 1/20. ચલો આખી ગણતરી કરી લઈશું એટલે 1/f1 બરાબર 0.5 ભાગ્યા 20. 0.5 ભાગ્યા 20 કરશો એટલે તમારો આન્સર આવશે 0.025. આ મને 1/f1 મારે અહીંયા જરૂર 1/f1 ની છે એટલે હું એને એમનામ રહેવા મેં દીધું. બરાબર છે? ઓકે, હવે મારે બીજા લેન્સની ગણતરી કરવી પડે ફ્રેન્ડ્સ. તો લેન્સ 2. ચલો બીજો જે લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ છે એટલે પહેલાં એ તો નક્કી જ કરી નાખવાનું કે ભાઈ બીજો લેન્સ અંતર્ગોળ છે. જો બીજો લેન્સ અંતર્ગોળ હોય તો આપણને સિમ્પલ ખબર પડે કે R1 છે એ તમારે ઋણ લેવું પડે અને R2 જે છે એ ધન લેવું પડે. પણ યાદ રાખો અંતર્ગોળ છે પણ બે સપાટી કોઈ સમતલ અંતર્ગોળ એવું નથી. બંને સપાટી આમ વક્ર છે. બંને વક્ર છે એટલે પહેલી ઋણ લેવાની બીજી ધન લેવાની. બંનેની વક્રતા ત્રિજ્યા 20 કીધી છે કારણ કે આની જે સપાટી છે આ બીજા લેન્સની સપાટી તો એની જ એટલે એ 20 નું 20 જ થશે. પણ પહેલામાં -20, બીજી વક્રતા ત્રિજ્યા +20. ખબર રાખજો પહેલી અંતર્ગોળમાં પહેલી વક્રતા ત્રિજ્યા ઋણ હોય, બીજી વક્રતા ત્રિજ્યા ધન હોય. પાછું આપણે સૂત્ર લખીએ. શું સૂત્ર છે? 1/f2 બરાબર બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ. ચલો 1/f2 બરાબર n2 - n1. ઓકે, n2 એટલે આનો પોતાનો વક્રીભવનાંક. આ સૂત્ર પરથી નથી લખતો. આનો પોતાનો વક્રીભવનાંક એટલે 1.7 માઇનસ આસપાસ હવા એટલે 1/1 ઇન્ટુ 1/. ચલો 1/r1. r1 એટલે ઇન્ફિનિટી -1/r2 એટલે -20. તો હવે આપણો આન્સર આવશે 1/f2 બરાબર 0.7 અને આ થઈ જશે માઇનસ પ્લસ થઈ જશે ને. ઓહો, મારે ભૂલ થઈ. કિંમત આપણે ખોટી મૂકી છે. જુઓ શું છે? 1/r1. r1 તરીકે આપણે લખવાના -20 એટલે આ -20 પ્લસ 1/r2. r2 સોરી પાછું અહીંયા સૂત્રમાં તો માઇનસ જ આવે ને ભાઈ. 1/r1 માઇનસ 1/r2. r2 તરીકે 20 જ આવશે. તો હવે આ તમારો આન્સર આવ્યો 0.7 અને અહીંયા આવશે -2/20. તો આ 1/f2 બરાબર -0.07 આવું આવશે. આ 1/f1 આવ્યું -0.07. ચલો હવે તમને એમ થાય કે ભાઈ ત્રીજા લેન્સની ગણતરી તો હજી બાકી રહી, પણ લેન્સ 3ની ગણતરી કરવાની જરૂર નહીં પડે. જો અહીંયા હું લખું છું. તમને ખબર છે કે ત્રીજો લેન્સ છે ને એ સેમ પહેલો લેન્સ છે. શું કરવા? વક્રીભવનાંક સરખું. એક સપાટી સમતલ તો આમાં એક સપાટી સમતલ. આ બહિર્ગોળ, આ બહિર્ગોળ, આ 20 તો આ 20. તો બીજાનું ગણવા નહીં જવાનું, ત્રીજાનું ગણવા જાઓ તો જવાબ આનો જ આવે. એટલે 1/f3 બરાબર એ થઈ જશે 0.025. હવે અહીંયા આવી જઈએ અને આમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. ચલો 1/f1. 1/f1 એટલે 0.025 પ્લસ 1/f2 તો પ્લસ 1/f2 પણ એ થઈ જશે માઇનસ છે -0.07 પ્લસ 1/f3 એટલે 0.025. ચલો આખી ગણતરી કરશો એટલે 1/f બરાબર. ચલો 1/f બરાબર થશે -0.02. ઓકે, તો કેન્દ્ર લંબાઈ f બરાબર 1/-0.02. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 1/-0.02 એટલે તમારો આન્સર આવશે -50 સેન્ટીમીટર. તો જોઈ લો મેં દાખલો કેમ ગણ્યો છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવી પડે, બીજાની મેળવવી પડે અને ત્રીજાની મેળવવી પડે. તો આપણો આન્સર આવ્યો
-50 સેન્ટીમીટર. તો આ થઈ ગયો -50 સેન્ટીમીટર. ચાલો આપણે કયા દાખલા ગણીએ છીએ? પીએમટીના. તો પીએમટીનો મેં અહીંયા છેલ્લે તમને 43મો પ્રશ્ન ગણાવ્યો. 48મો પ્રશ્ન હવે તમારે જાતે ગણવાનો છે, સેમ 43માં ક્વેશ્ચન જેવો છે, બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ થોડી થિયરી અને દાખલા જોઈશું. થેન્ક યુ.